વીરા હા બેન ભાઈ આજ મારું ડાબુ અંગ ફરકે છે ભાઈ તો નંબર વાળા ચશ્મા કઢાવો બેન. અને ભાઈ હા હજુ બેન. કહું ને તમે સાંભળજો વીરા એ વીરા રતના ફરકે મારી આંખો એ બાંધવ ફરકે મારી આંખો સાંઢડી તી મેં આંખો હુસેન હુસેન એ વીરા રતના વીરા આજનો દાડો મારે વાકો માધવ આજનો દાડો મારે વાકો તમે સાંડડી દી મે આકો જાવું વીરાના લગનમાં મારે જાવું વીરાના લગનમાં તમે સાંડડી દી મે આકો અરે દિલકા લાગે છે કોઈ વેરનું જાય છે. લાગે છે રામલાની બેનનું જ વેરનું છે બાદશાહ ખાન. બરોબર છે. અને એનો ભાણેજ પણ ભેગો છે અને સાથે રત્નો પણ ભેગો છે. લૂટારા જીવ મારો લેશે માધવ લૂટારા જીવ મારો લેશે તમે સાંડડી દીને આકો આજનો દાડો મારે માઠો બાંધવ આજનો દાડો મારે માઠો તમે સાંડડી દી મે આકો અરે આ તો દિલ્હીનો જાગતો સીમાડો. અહીંયા તો કેટલી દીકરીઓને માલ લૂંટાણા છે. મારી સાસુ યમને મેણલા બોલ્યા ઓ ઓ એ મારી સાસુ યમને મેણલા બોલ્યા ડાબા જમણા રે તે તુર બોલ્યા બોજી ડાબા જમણા રે તે તુર બોલ્યા બોજી રાજા સોને ઢાલાયા બસો અરે ઓ બાદશાહ ખાન લાગે છે આજ રામલાની બેરનું વેરનું છે. બરોબર છે. આજ ખંડુડીની વસૂલા વીરા રતના
આ હું કઈ તને એમ્બ્યુલન્સ દેખાય હેલા ભાઈ આજ સામે કોક લૂંટારા દેખાય છે ભાઈ ભાઈ અને ભાઈ હાઉ આજે તમારા ભાણેજે રમકડાની હટ લીધી છે વીરા બરાબર છે તો ભાઈ તમારો સાંઢિયો એક બાજુ રોકી દો ભાઈ અને ભાઈ તમારા ભાણેજ આટું રમકડા લઈ આવો ભાઈ તો જ તમારો ભાણેજ માન છે ભાઈ સાંઠિયો રામા મંડળ જોવે છે અત્યારે એને જોવા દ્યો રાય બિરબલ ખા મના દિલ્હીના સીમાડામાં કોઈ મધુરી મેનાનો ટંકાર સંભળાય જે તપાસ કરો કે આ વેરડું કોનું જાય છે હે બસીર જેની તપાસ કર કે આ વેરણું કોનું છે ઓકે ઓલી સીએનજી કઈ રીત ધૂમ ઓલો હોન્ડામાં ભટકા ડબ જરા છે કોઈ મોટા વડીલ બોલ ને હા સલામ માલિકુમ રામ રામ ભાઈ હે રામ રામ એ હું રામ 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 લે અરે સલામ માલિકુમ રામ રામ તો કહું તને હા તું બોલતા ના હાલ શીખડાવું સલામ રામ લા સલામ રામ એ મીઠા સલામ રામ તો કહું ગરમી બહુ હે નહીં એમ નહીં તને નથી આવડતું એક કામ કરજે સવારે મારા ભેગો બાલ મંદિરે આવજે કઈ વાંધો નહીં શીખડાવી દે હા વાંધો નહીં, તું ભાઈ જા રોકાઈ જજે દિલ્હી નગરી હા વાંધો કઈ બાજુ જાવું હો પોકરણગઢ જઈ ત્યાં શું હે શું આવે ક્યાં જાવું પોકરણગઢ જઈ પોકરણગઢ એક હાંડડીમાં એટલા 4 જણા અડધા આઈલ આવતા હોય ને તો ભલે ને હાંડડી લોટકી હું યાર ડ્રાઈવર તું લાગે હાંડડીનો હા એમાં બ્રેક નું કામ કરાય બ્રેક લાગતી નથી એ મૂંગું જનાવર નથી થોડી કઈ ગાડી હે મેં તો કીધું સુઝુકી હે ઓલું કાસ્લેટ નાખીને હાકી કાઈ વાંધો નહીં હે તારા કામ હોય ઈ કે ને હવે એ કામ અમારે ઈ है શું कि हम दिल्ली માંથી આવ્યા है हमारा बादशाह खान ना ऑर्डर है हाँ। कि આ વેવણું કોનું છે હરકું પેલા પૂછતો જા વેવણું એટલે હું વેવણું એટલે રોટલી ને ભાખરી બનાવી વેવણું આ, પણ મેરે આકા રેડી આ વેરડું કોનું છે હા એ તો મેં કીધું ભાઈ આ કોનું વેવણું હે લે એલા ભાઈ આ રથ કેનો હે સગુણા બેન નો સાકુણા બેન આ પોતે હા અને આ મારા ભાઈ હે શું નામ હે રત્નો રત્નો તાર દાદાને સોયણો પહેરીને આવ્યો હું તારા માપનો બનાવી લેજે ને આ કોણ છે એ મારા ભાણુભાઈ હે ભાણુભાઈ કે ભાણુભા ભાણુભાઈ કે ભાણુભા ભાણુભાઈ કે ખાતા જાવ ભાણુભા શરીર હામું તો જોઉં અમને દયા આવે છે અમે કેમ લૂંટવા હાય બસીર આ વેરડું કોનું છે એ સગુણા બેન સગુણાનું વેરડું છે તો હવે વાટ કોની જોયો છો જઈને દરદાગીને લૂંટી જાઓ ઓકે ઓ ભાઈ બોલ હા હવે દાગીના આપવાના હે કે તમારે અહીંથી નીકળવાનું હે કાંઈ નથી દેવાનું થાતું હે માલ એમને થોડો કઈ મળે અરે અમે લૂંટવા આવ્યા હે તો જાઓ લૂંટો બીજે અહીંયા શું ગયા બીજે ની જાતિ ના હે તો કેમ કે हमको હબોડતી ના હે સેટા રેજો એને નો લાગવું જોઈએ ભાઈ મને મારો 2-3 પણ એને કાંઈ નો થવું જોઈએ નહીં તમને નથી કહેતા પણ ધરામ કયો ને આ ના ના આ હા 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 કયો ની ખંજોર આવતી હતી ઓય આ ડેડી ના ના આ બાપા ઓય અક્ષુડી બનાવી દીધો ઓય ઓય બોલ હું તારી એને પૂછવા આવ્યો કે માર ખાવા આવ્યો તને ખબર હું એ જ કહું અમે લૂંટવા આવ્યા કે માર ખાવા આવ્યા હે હાલ ભાઈ હવે તારે શું કરવાનું દર દાગીના તારે બેન ને કે આપી દે એમ ન મળે તો કેમ મળે એના માટે ફોર્મ ભરાવવું પડે તો ચૂંટણી લડવી પડે યુદ્ધ કરવું પડે યુથ પેલા હરખા બોલતા શીખ યુથ બોલતા આવડે હે યુદ્ધ કરવું પડે એમને માલ ન મળે એમને એમ ના મળે યુદ્ધ કરવું પડે હે ભાઈ બાદશાહ ભાઈ એમ કે યુદ્ધ કરવું પડે યુદ્ધ હાય બસીર હા રત્નાને કહો કદાચ જીવવા નાસા હોય હા તો રસ્તે રવાના થઈ જા બરોબર છે નહીતર મોતનો મહેમાન બનશે ઓકે ડેડી સમજી ગયો સમજુ માનો છોકરો ઓય હા જો
તારે મોતનો મહેમાન બનવું કે રસ્તા રવાના થવું? મોતનો મહેમાન બનવું છે. મોતનો મહેમાન બનવું હે. હા ભાઈ, મોતનો મહેમાન બનવું. એને મોતનો મહેમાન બનવું છે. હાય પછી રત્નાને કહો શું? યુદ્ધ કરવું એનું કામ નથી. હા ઈ બરાબર મેં યુદ્ધ કરીએ એટલે કજિયો થાય. હાઈ કજિયો. કજિયો થાય હા. એટલે તલવારની ત્રમજટ બોલે. જેનો બેટા કાજ કાય લોહીના ફુવારા છૂટે જોઈને હોગે મરી જાય. કજિયો રસ્તે રવાના થઈ જાય. જો હુકુમ મેરે આકા. ઓય ઓ શકર બોલ. તારે યુદ્ધ કરવું છે? હા, યુદ્ધ કરવું. તારું કામ નહીં. કા? બાપુએ ના પાડી. યુદ્ધ કરીને એટલે કજિયો થાય. બરાબર? હા. કજિયો થાય એટલે તલવાર આવે, એની તમણીંગ તમણીંગ થાય. તમે તો કીધું હું થાય તબડક તબડક. નહીં, તલવારની બાકાચીકી બોલે. બાકાચીકી બાકાચીકી તલવારની બાકાચીકી બોલે ભાઈ. અને લોહીના ફુવારા ઉડે તું ભલે ન ઉડે જોય. તો. હે? ભલે ઉડે. આમ નહીં માને ડેડી. આ ના યુદ્ધ. હાય બસીર માને તો ઠીક છે, બાકી નકર હવે ધડ થી મસ્ત જુદા કરો. અરે બરાબર હે મેરે આકા. આ સિપાઈ આપણે હું આય જોવા લઈ ભાઈ? ના 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 ના, હું નહીં મારું. હું એવો નથી. કોને નો મારું? આને તો મને મને હાય બસીર ઓ રત્નો માને તો ઠીક છે, બરાબર છે. બાકી ધડ થી મસ્ત જુદા કરો. ઓકે ડેડી, કાંઈ વાંધો નહીં. આપણે આ ભાડાના સિપાઈ હું લઈ આવ્યા. હાલો. મરી ગયા હે બધા એટલે ના પાડે હે. હું કરું? તમે ચાલુ જ રાખજો. એક ભાગ એટલે એક ચાલુ, એક ભાગ એક ચાલુ, એવી રીતે. હાલો ઓય જો મધુબેન, મીનાબેન, હંસાબેન, મીંઠા બોલ માઈ. આ હું આય તમારે હારે બેહવા આવ્યા હા? હાલ હાલ હાલ. હું કે તું આ બાદશાહ ખાનના સિપાઈ હો? ત્યાં કેમ બે ગયો? આ બેઠો તો બેઠો તો બેઠો. કેમ એની બોડી આમ થાય છે? હાલે એ હાલો. 1 2 3 ફેર ઊભું નો રાખતા. બરાબર છે. હાલો હુસેન હુસેન મારો કાપોને કતલ કરો. કાપોને કતલ કરો. યુદ્ધ જ કલ્યાણ છે. હુસેન. વાહ મેરે શેર, વાહ. વાહ શેર. વાહ મેરે શેર, મેરે શેર. હાલો મીનાબેન. હાલો મીનાબેન. હુસેન હુસેન. એ રત્ના, પડી જા મારા બાદશાહ ખાનના પગમાં. એમાં જ તારી ભલાઈ છે. આનું પરિણામ બહુ ભયંકર આવશે. અલે તું બોલે. ચાલ મેરી શેર ચાલ. એ છોરી, કહી દે તારા રામને જા. આ દિલ્હીનો જાગતો સીમાડો છે. આજ આ ખંડણીની વસૂલાઈ આજ છોરી તારે ભોગવવાની છે. આજ તો તારો ભાઈ રત્નો હુસેન મોતનો મહેમાન બનશે. હુસેન ચાલે મેરે શેર. હાલો આ મેન પાત્ર એક જ છે. હવે ક્યાંથી આ લઈ દાડિયા ભાગી જાય છે? તું તો મારજે.
હો હાલો 1 2 3 4 ઉભર ભાઈ હુસેન હુસેન અરે રે ક્યાંથી લઈ ભાઈ આ દાડિયા હે ભાઈ હાય બસીર હા હા રત્નાને ખતમ કરો હું એની બાજુ ટીમમાં વયો જાઉં આ માર કોણ ખાય બરાબર ને ત્યાં વયો જાઉં નહીં મેરે આકા તું હો દેતા હશે હમ તુમારી અહીંયા કામ કરતા હૈ હા હું બાજવા જાઉં હવે એને સને ફગાડ્યા તો મારો હું વાક યાર મેરે આકા કેક તો વિચારો મારું હજી આપણે ઓલું કામ કરવાનું બાપા હા હા ના ના બાતતી ના હાય હાલ હવે તારો સોયણો ન ફરી મેકું ને તો મારું નામે જો સોલ્ટો નહીં હાલ હુસેન મારો કાપો મારો કાપો ને કતલ કરો યુદ્ધ જ કલ્યાણ છે ડેડી 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 આપણું કામ નથી બાધું હાય બસીર એ તો દિલ્હીનું પાણી લઈ જવું હા તો તમે બે ઉજળું કરો મીઠાએ મને ફૂડ ફૂદેલી ફેરવીને ઘા કરી દીધો હારું થી આયા કર્યો ન ગોંડલ ચોકડીએ નાખ દે હા ચું હા તલવાર દ્યો ભાઈ હાલાવો ઓય ઈ નહીં ઓલી આ એ અમારે સ્પેશિયલ અમારે આ ખાન હાટું લઈવા નહીં મેરે આકા શું હાલે મેરે કાકા હુસેન 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 હાલો હાલો આ ડેડી ઈ તો ભાગી ગયો અરે રે આમાં હું રત્નાન મનાવો હાલે તારે બાંધવાનું હે અ મીંઢા સોડાનો વોટ કરાઈ હો હવે હા એમ ભૂંગળું દ્યો તો લાવત બેન ઉસીનું ઘડીક ઓય બોલો ઓય હા હું બેહવા આવ્યો ઊભો થા હા ભલે વાર રહી ઊભો થા ને ડેડી એ હામું બોલતી ના હાય અમાર દિલ્હી નગરીમાં આવતા ને હામું બોલતી ના હાય એક ટીકા ભેગો ના કોડી ફોડ નાખતી ના હાય નકર 1.5 કિલો શેડા નીકળી જાવી ના હાય ઓય ભાઈ તાર બાંધવાનું તમે રામ દુવાઈ દઈને બાંધી દીધો એવું હે હા આ તો તું મૂંગો મરી જાજો હો કાઈ વાત વૈશમાં ડબકા ન મારતો કે મને ચીક કર્યો મૂંગો મરી જાય બસીર બસીર આ છોકરો કોણ છે એને ખબર હામું બોલતી ના હાય અહીં લેતા આવો આ આજ એનો વારો હે આજ તો મામા ભાણેજની જોડી ડૂટી
આ તને મારતા એટલે નથી, તારે અમારે પ્રોગ્રામ દેવાનો છે, ભૂલાઈ ન જાય ને એટલે. રેવાજો ભાઈ, કા છોકરો બીજાય ભાઈ ના ના બેન, અને છોકરા અરે જીદ ના હોય ભાઈ. અમે અમને મારા માર્ગે હાલવા દો ભાઈ, હાલવા દો. નહીં હાલવા દેવા બેન, કેમ કે ઓલી આઈસ્ક્રીમ ઓગળી જશે એટલે એને ખવડાવવા લઈ જાઉં છું. ઘડીક ઉભા રહ્યો. ચાલો ભાણુભા, વ્યવસ્થિત વાત કરજો ને કાજ મામા થોડાક ગરમ છે. શું છે તારું નામ? અભય. હે? અભય. ક્યાં જવું છે? મામાના લગ્નમાં. કોણ તારો મામો? રામદેવ મામા અરે કોણ રામદેવ મામો? જે પોકરણમાં ભેટ છે ને પૂજા ઈ. હે? પોકરણમાં ભેટ છે ને પૂજા ઈ. કે હાસન જીકી લે. બસીર, હા આ છોકરાને એના મામા ભેગો બેસાડી દ્યો. ચાલો ભાણુભા, તમારા મામા પાસે બેસી જાઓ. બોલ સલામ માલિકુમ. પેલા બોલ જય જલારામ. આ હું કઈ વીરપુર છે? આ દિલ્હીનો સીમાડો છે. હે? અને તું મૂંગો માં જે તો આવ્યો લાલ ટીલું માંડીને મને ચૂચો ચકરો એક વાર ઈ તો વયો ગયો નહીં બટકો. એ છોરી તારો જે માલ હોય એ મને સુપ્રદ કરી દે એટલે મારું બળતું હૃદય શાંત થઈ જાય. એમાં જ તારી ભલાઈ છે. ભાઈ આજે 20 વર્ષથી ક્યારેય પિયરના ઝાડવા જોયા નતા ભાઈ. અને ભાઈ મારા ભાઈના ટૂંકી વર્ધુના લગ્ન લીધા છે અને પંથ બહુ લાંબો છે વીરા. અને ભાઈ જો તારે દર દાગીના જોતા હોય ને ભાઈ તો મારા ભાઈના લગ્ન કરીને હું પાછી ફરીશ ને ત્યારે આના કરતા પણ વધારે દેતી જાય ભાઈ, વધારે દેતી જાય. એ છોરી બિરબલ કઈ ભિખારી નથી કે તારી પાસે ભીખ માંગે. હું તો વીર છું. માલ આપીશ તો પણ લઈશ અને નહીં આપ તો પણ લેવાનો છું. તો ભાઈ આ જો એક છત્રી જાણી છું ભાઈ, કટાર ખાઈને મારા પ્રાણ કાઢીશ પણ મારો માલ તો તમને આજે નહીં લૂંટવા દેમ કે કાલે નહીં લૂંટવા દેમ ભાઈ. એ છોડી હવે તો તારા ભાઈ રામલાની પીરની પીરાઈ જોવી છે. તારો ભાઈ મારવાની અંદર ઘેર ઘેર પરચા પૂર્યા છે ને. હવે જોઉં છું કે વનવગડાની અંદર કેમ તને બચાવવા આવે છે તારો વીર. ભાઈ જો તારી જિંદગી બક્ષિસ માનતો હોય ને ભાઈ તો ભાઈ મારા ભાઈ રામદેવના પગમાં જઈને પડી જા ભાઈ, તો તારો આખો બહુ સુધરી જાય ભાઈ, બહુ સુધરી જાય. એ છોડી કોણ તારો રામ? તારા ભાઈ રામ અને કહી દે મારા બાદશાહ ખાનના પગમાં પડી જાય. હું તને તારી જિંદગી બક્ષિસ કરી દઉં. જા. અરે પાપી નરાધમ, આજે વન વગડામાં એકલી અબરા નારને જોઈને હું જુલમ ના કરો ભાઈ. અને ભાઈ જો તારામાં મર્દાંગી હોતી ભાઈ તો મારા ભાઈ રત્નાને રામ દુવાઈ દઈને જંગલી ઝાડીએ બાંધત નહીં ભાઈ. એ છોડી યાદ કરે દિવસ તું હતી દ્રૌપદી અને હું હતો દુશાસન. ત્યારે પરિસભાની અંદર તારા ચીર મેં હરણ કર્યા હતા. ત્યારે તારો ભાઈ કાળિયો ઠાકર તારા ચીર પૂરવા આવ્યો હતો. આજ આ વનવગડાની અંદર તું છો છોકરી સગડા અને હું છું બીરબલ. હવે જોઉં છું કેમ તારો રામલો તારા ચીર પૂરવા આવે છે. ભાઈ જો ભરી સભામાં મારો ભાઈ કાળિયો ઠાકર બનીને મારી વારે આવ્યો હોય ને ભાઈ ને ભાઈ અટાણે વન વગડામાં મારો ભાઈ રામદેવ બનીને જરૂર મારી વારે આવશે ભાઈ, જરૂર વારે આવશે. એ છોકરી દર દાગીને ઉતારી દે, માતારી ભલાઈ છે. ભાઈ પાછો વરી જાય માં તારી ભલાઈ છે ભાઈ, નકર આનું પરિણામ સારું નહીં આવે ભાઈ. એ છોકરી પરિણામ ની પરવા આ દિલીપતિ સમ્રાટ કરતો નથી. જેને લેવા સર્જાયો દિલીપતિ સમ્રાટ એને લઈને જંપવાનો છે. માટે દર દાગીને ઉતારી દે, માતારી ભલાઈ છે. ભાઈ આજે મને લૂંટવાનું રેવા દે ભાઈ. જો મારા ભાઈને ખબર પડી ને તો તારા રાય જેવા ટુકડા કરીને દિલ્હીના કાંગરે લટકાવી દે વીરા.
એ છોકરી આજે દિલ્હીનું પતન થઈ જાય તો બેટા બાકી લૂંટવાયો અને લૂંટી જવાનો બોલાવી લે તારા ભાઈને આ એની પીરાય જોઈ છે આ તું ભૂલ કરીશ ને ભાઈ ઈ સારું નથી ભાઈ કારણ કે આ તારી ભૂલ તને તો નડશે પણ આખા દિલ્હી નગરીને પણ નડશે ભાઈ એટલે કહું છું ભાઈ પાછો વળી જા તો પછી દિલ્હીના પાયા મેં કઈ રેતીમાં ચેડા નથી કોની તાકાત કે દિલ્હી સામે ઊંચી આંખ કરીને જોઈ શકે અને ઊંચી આંખ કરે ને આંખની બોટી કાઢી લો ઈ દિલ્હીપતિ સમ્રાટ છું ભાઈ અરે પાપી નરાધમો તમને ભાઈ કહેતા પણ મારી જીભ ઉપડતી નથી ભાઈ પણ ભાઈ આજે બે હાથ જોડીને તને વિનંતી કરું છું ભાઈ કે મારો માર્ગ મૂકી દે ભાઈ ને મને મારા માર્ગે હાલવા દો ભાઈ હાલવા દો એ છોકરી એક વાત નહીં ભૂલતી કે જેવા માર્ગો પર વસ્તુ શોભે ને એવા તો કામ ન કરનાર છું મારો કાપોને કતલ કરો માને તો ઠીક છે બાકી ધડ થી મસ્ત જુદા કરો રેવતી ભાઈ